કુરુક્ષેત્રનું યુદ્ધ એમાં એક દિવસ એવો આવ્યો જેણે ધર્મ અને અધર્મ વચ્ચેની જે પાતળી રેખા હતી ને એને હંમેશ માટે ભૂંસી નાખી. એક એવો દિવસ જેણે યુદ્ધના નિયમો, વચનો અને મર્યાદાઓ પર એક મોટો સવાલ ઊભો કરી દીધો. અને આ કહાણી છે એ જ દિવસના નાયકની, એક 16 વર્ષના યોદ્ધા અભિમન્યુની. અને આ સવાલ જ આખી વાતનો સાર છે, ખરું ને? વિચારો કે જ્યારે યુદ્ધના નિયમો ફક્ત એક જ પક્ષ પાડે તો શું એને ધર્મયુદ્ધ કહી શકાય? આ કહાણી એ જ ક્ષણની છે, જ્યારે વીરતાનો સામનો સીધો નહીં પણ ષડયંત્રથી થાય, અને શૌર્યને બહાદુરીથી નહીં પણ છળકપટથી કચડી નાખવામાં આવે છે. તો વાત છે યુદ્ધના 13મા દિવસની. પાંડવ શિબિરમાં સવારથી જ એક અજીબ શાંતિ હતી, જાણે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ. અને કારણ? સામે એક એવી વ્યૂહરચના ગોઠવાઈ હતી જેનું કોઈ તોડ કોઈની પાસે નહોતો. ચક્રવ્યૂહ. નામ સાંભળીને જ કંઈક ભયાનક લાગે નહીં? સમજો કે આ કોઈ સામાન્ય સૈનિકોની ગોઠવણ નહોતી. ના, આ તો એક જીવતો જાગતો ફરતો મૃત્યુનો કૂવો હતો. એવું હતું કે અંદર જવાનો રસ્તો તો દેખાય, પણ જેવો કોઈ યોદ્ધા અંદર જાય ને તરત જ રસ્તો બંધ. અને પછી દરેક પગલે દુશ્મનોની એક નવી દિવાલ, એક એવી ભૂલભુલામણી જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય જ હતું. અને આ જ જીવંત કાળચક્રને ગુરુ દ્રોણે 13મા દિવસે પાંડવો સામે ગોઠવી દીધું. એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું: યુધિષ્ઠિરને જીવતા પકડવા અને બસ યુદ્ધનો અંત લાવી દેવો. પાંડવો માટે તો હવે આ અસ્તિત્વનો સવાલ બની ગયો હતો. યુધિષ્ઠિરની હતાશા આ શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. એમને ખબર હતી કે જો સાંજ સુધીમાં આ વ્યૂહ ના તૂટ્યો તો પાંડવ સેનાનું શું થશે એ કહેવાય નહીં. દબાણ ચરમસીમાએ હતું અને કોઈ જ રસ્તો સૂઝી રહ્યો નહોતો. જ્યારે ભીમ, સાત્યકી, દૃષ્ટદ્યુમ્ન જેવા મોટા મહારથીઓ પણ નિરુપાય બનીને ઊભા હતા, ત્યારે શિબિરમાંથી એક યુવાન અવાજ ગુંજ્યો. એક એવો અવાજ જે ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ જવાનો હતો. જુઓ, વિડંબણા તો એ હતી કે જે એકમાત્ર યોદ્ધા આ ચક્રવ્યૂહને ભેદવાનું અને એમાંથી બહાર નીકળવાનું રહસ્ય જાણતા હતા, એ અર્જુન. એમને એક ષડયંત્ર હેઠળ યુદ્ધભૂમિથી બહુ દૂર લઈ જવામાં આવ્યા હતા. પાંડવ પક્ષ લગભગ હિંમત હારી ચૂક્યો હતો, અને બરાબર ત્યારે જ 16 વર્ષનો અભિમન્યુ આગળ આવ્યો. બસ આટલા જ શબ્દો, પણ આ શબ્દોમાં એક સિંહ જેવી ગર્જના હતી. આ કોઈ અવિચારી યુવાનનો ખાલી જોશ નહોતો, આ હતો અર્જુનના પુત્રનો આત્મવિશ્વાસ. આ શબ્દોએ આખી સેનામાં જાણે ફરીથી પ્રાણ ફૂંકી દીધા. પણ એના પરાક્રમ પર એક અધૂરા જ્ઞાનનું ગ્રહણ લાગેલું હતું. કહેવાય છે કે જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે અર્જુનના મુખેથી વ્યૂહમાં પ્રવેશવાની કળા સાંભળી હતી. પણ અર્જુન બહાર નીકળવાની રીત વર્ણવે એ પહેલાં જ સુભદ્રાને ઊંઘ આવી ગઈ, અને આ અધૂરી વાત જ એના મૃત્યુનું કારણ બનવાની હતી. આ કોઈ એકલાનું સાહસ નહોતું, આ એક આખી યોજના હતી. ભીમે વચન આપ્યું, તું ચિંતા ન કર, બસ દરવાજો તોડ, અમે તારી પાછળ જ આવીએ છીએ, તને એકલો નહીં પડવા દઈએ. આ ખાલી શબ્દો નહોતા, આ એક પાંડવનું બીજા પાંડવને આપેલું વચન હતું, જેની ઉપર અભિમન્યુનો જીવ દાવ પર લાગ્યો હતો. અને પછી રણભૂમિએ એ દ્રશ્ય જોયું જે કદાચ દેવતાઓ પણ શ્વાસ રોકીને જોઈ રહ્યા હશે. એક તરફ 16 વર્ષનો કુમાર અને સામે કૌરવોની આખી અક્ષોહિણી સેના. અભિમન્યુ કોઈ વાવાઝોડાની જેમ એ વ્યૂહ પર ત્રાટક્યો. એની ગતિ અને પરાક્રમ જોઈને ગુરુ દ્રોણાચાર્ય પોતે પણ સ્તબ્ધ થઈ ગયા. જે વ્યૂહને તેઓ અભેદ્ય માનતા હતા, એની પહેલી દિવાલ એક જ ક્ષણમાં તૂટી પડી. પણ બસ અહીંથી જ દગાનો ખેલ શરૂ થયો. અભિમન્યુ તો અંદર પ્રવેશી ગયો. ભીમ અને બીજા યોદ્ધાઓ એની પાછળ ધસ્યા, પણ શિવજીના વરદાનથી શક્તિશાળી બનેલા જયદ્રથે એ પ્રવેશદ્વાર રોકી લીધું. પાંડવો બહાર રહી ગયા અને ચક્રવ્યૂહનું મોં ફરી બંધ થઈ ગયું. અભિમન્યુ અંદર ફસાઈ ગયો, એકલો. અને એને તો ખબર પણ નહોતી કે એની પાછળ આવવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે. એ તો પોતાના કાકાઓના વચન પર ભરોસો રાખીને બસ આગળ ને આગળ વધતો રહ્યો. કૌરવ સેનામાં એવો તો હાહાકાર મચાવ્યો કે દુર્યોધનના પુત્ર લક્ષ્મણકુમારને પણ યમલોક પહોંચાડી દીધો. પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ દુર્યોધનનો ક્રોધ અને શોક બધું ભાન ભૂલાવી ગયા. અને બસ એ જ ક્ષણે એ યુદ્ધભૂમિ પર ધર્મનું મૃત્યુ થયું.
યુદ્ધના તમામ નિયમો, બધી જ મર્યાદાઓ તોડી નાખવામાં આવી. આ દુર્યોધનનો ખાલી આર્તનાદ નહોતો, આ એક રાજાનો આદેશ હતો. કોઈ પણ ઉપાય. આ શબ્દોએ યુદ્ધને એક હત્યામાં ફેરવી દીધું. આનો સીધો અર્થ હતો કે હવે શસ્ત્ર નહીં પણ ષડયંત્ર ચાલશે. અને પછી મહાભારતના ઇતિહાસનું સૌથી કાળું પાનું લખાયું. દ્રોણાચાર્ય, જે ગુરુ હતા, કૃપાચાર્ય, અંગરાજ કર્ણ, કૃતવર્મા, વૃહદબલ અને જયદ્રથ, છ મહારથીઓ એક સાથે તૂટી પડ્યા એક 16 વર્ષના બાળક પર. પહેલાં એના રથના ઘોડા માર્યા, પછી સારથી, પછી ધનુષ તોડ્યો, પછી તલવાર, એક પછી એક કરીને એના બધા જ શસ્ત્રો અને સહારો છીનવી લેવાયા. છેલ્લે તો એ રથના પૈડાને ઢાલ બનાવીને લડ્યો. પણ ક્યાં સુધી? અંતે એ નિશસ્ત્ર હતો, રથવિહીન હતો અને એકલો હતો. અને પછી આખી રણભૂમિ પર એક ઊંડો સન્નાટો છવાઈ ગયો. શસ્ત્રોનો અવાજ બંધ થયો અને શરૂ થયો વિલાપનો કલરવ. એ 6 મહારથીઓએ ભેગા મળીને એ નિઃશસ્ત્ર યુવાન પર અંતિમ પ્રહાર કર્યો અને જ્યારે દુર્યોધનના વિજય શંખનો નાદ પાંડવ શિબિરમાં સંભળાયો ત્યારે કોઈને કંઈ સમજાવવાની જરૂર જ ન પડી કે શું બની ગયું છે. સાંજે સૂરજ ઢળ્યો અને અર્જુન પાછો ફર્યો. એની નજર આખા શિબિરમાં ફરી વળી, પણ એને એનો અભિમન્યુ ક્યાંય ના દેખાયો. એક પિતાને સમજવા માટે શબ્દોની જરૂર નહોતી. શિબિરનું એ મૌન જ બધું કહી રહ્યું હતું. યુધિષ્ઠિર, જે ધર્મરાજ કહેવાતા, એ અપરાધ ભાવથી ભાંગી પડ્યા. એમણે કહ્યું, પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ. આ ખાલી કબૂલાત નહોતી, આ એક રાજાની પોતાના વચનભંગની અસહ્ય વેદના હતી. એક તરફ ભીમ ક્રોધ અને દુઃખમાં ગરજી રહ્યો હતો, બદલો લેવાની પ્રતિજ્ઞાઓ લઈ રહ્યો હતો. પણ બીજી તરફ શિબિરના દ્વાર પર શ્રીકૃષ્ણ મૂર્તિની જેમ સ્થિર ઊભા હતા. એમની આંખોમાં આંસુ નહોતા, પણ એમના મૌનમાં આવનારા મહાવિનાશનું વાવાઝોડું હતું. તો અંતે સવાલ એ જ આવીને ઊભો રહે છે, અભિમન્યુનું પરાક્રમ શું હતું? એક યોદ્ધાનું કર્તવ્ય પાલન કરવા માટે આપેલું સર્વોચ્ચ બલિદાન? કે પછી યુદ્ધના નામે નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલી એક 16 વર્ષના બાળકની ઠંડા કલેજે હત્યા? આનો જવાબ ઇતિહાસના પાનામાં નહીં, પણ ધર્મ અને અધર્મની આપણી પોતાની સમજમાં છુપાયેલો છે.